યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? ઓકે મજામાં જ છું. મેં ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ. બધાને ગુડ આફ્ટરનૂન. અત્યારે કેટલા ગો 2 વાગી ગયા છે. બોલો સવારમાં કેટલા વાગે 5:30 વાગે ઉતર્યા હતા મમ્મીના ઘરે. અને અત્યારમાં હું શું કરું છું કહું તમને, વેફર તળું છું. આજે મંગળવાર છે ને એટલા માટે મમ્મી થોડાક કામમાં છે. અને હા અને જો વેફર તળવાની. હાલો, કોને કોને વેફર ભાવે બટેટાની મને તો. હાલો જમરૂખ ખાવા. વેફર તો તળાઈ ગઈ છે. આજ છે ને મારે મંગળવાર છે તો મસ્ત મસ્ત જમરૂખ પાડું છું. જો જમરૂખ પાડે છે. તમને ખાવું હોય તો પેન ખાવા આવી જાતો જમરૂખ. મારા બાના ઘરે મસ્ત મસ્ત જમરૂખ છે. તો પાડ્યું મમ્મીએ. હા જો તમે એક જાય માટીન જમરૂખ. ઓહો એ આમ જુઓ તમે જમરૂખ કેવા છે, મસ્ત મસ્ત. જીયા ભાવે, જીયાને તો ભાવે. એમાં અમારા ઘરે જ છે તો ન ભાવતા હોય તોય ભાવવા મળે. અને સ્વાદિષ્ટ બહુ છે, મીઠા મીઠા, કેમ કે ઘર નહીં શકે નહીં એટલા માટે. હજી સીતાફળી છે, હું તમને પછી બતાવી. અત્યારે તમારે છે ને જો સીતાફળ છે ને મારી મમ્મીએ બાજરા મૂકેલા હતા, પાકી ગયા છે. આજે નથી ખાવું. અને મારી માસીને ભાળે ને એટલે પછી પૂરું. ક્યાં હાથ બળે છે, હાથ દેખાડ તો. એના હાથમાં છે ને ફ્રેન્ડ્સ આવી ગરમી નીકળી છે ને તો બળે છે. એટલા માટે એ માયુને કહે તું ખવડાય. હાલો બધા જમવા. જો શાક રોટલી છે. આવું તો મારે કંઈ ખાવાનું નથી, મારે આવું ખાવાનું છે. ક્યાં મીંદડી પાળેલી છે મારા મમ્મીએ. હાય હાવ હાવ. જીએન્સ બેને ફટાકડા ફોડવા છે. સવારનું કહે છે ફોડી દે ફોડી દે. ક્યાં જો આમાં હું નીકળશે ને જોશે નાખીને અહીંથી કર્યા. જો તોડ્યું હો ભાઈ. લે જો ફ્રેન્ડ જીયાસ બેન ફટાકડા નીકળ્યા. કેટલા બધા છે જોવો. જીયાસ આખું બોક્સ લાવ્યો. કા જીયાસ બીડી બોમ્બ. જો એને ખબર પડી જાય બીડી બોમ્બ કોને કહેવાય એમ. જો આવું બધું છે ફ્રેન્ડ્સ. 20 વસ્તુ છે. એક એક ઓલામાં 10 વસ્તુ આવે. ક્યાં જીયાસ જો આ ફૂટવા મીડા મારે યાર થઈ ગયા છે. અને અત્યારે છે ને મારે જવાનું છે મહુવા. આવું છે મહુવા. હા માયા બેન જો તૈયાર થઈ ગયા. હું ને માયું અમારે બેયને જવાનું છે, પણ આરે છે ને અમારે બેને આવવાના છે પણ દેખાતા નથી. એને વાટે ઊભા. એનું ઘર છે આમાં આગળ. અહીંયા ગામ છે ને અમારે ત્યાંથી અમને રિક્ષા ન મળે. અમારે થોડુંક હાલી બહાર જઈએ ત્યાં રિક્ષા મળે. અને જો અમારા ગામના જાપે છે ને ખોડિયારમાંનું મંદિર છે, પછી રામાપીર બાપાનું મંદિર છે. અરે ગામમાં જો અહીંથી તમે એન્ટ્રી કરતા હોય ને
ત્યાં જ મંદિર આવેલું છે. અમારા આ બે બેનું તો શું જાય છે, આમથી આમ ભાગી જશે. હાલો રિક્ષામાં બે જાઓ. રિક્ષા ઊભી જ છે વાટે આપણી. હા મારા મહુવા જવાનો ગેટ છે. કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. કેટલું મસ્ત નજારો છે. મજા આવે છે ને રિક્ષામાં બેસવાની. ક્યાં મોરારજી બાપુનો બંગલો આવ્યો છે. ઉતરી જશે અને અમારે જવાનું છે મારા ભાભીને મળવા જવાનું છે. અહીંથી થોડુંક આઘું છે એટલે હાયલા જવું બહુ આઘું નથી. જો મીતો આખો દિવસ ખરીદી કરીને તોય બાકી રહી ગઈ. બોલો હું જ્યાં સાથે ચપ્પલ જોઉં છું. અમે ઝાયલો થતો ને તમને રસ્તામાં દેખાઈ ગયા. જો માયા બેને વાસી તળાવ પોગાડી દીધા. બોલો ફેરવીને કેટલું ફેરવી મને લાવી. મારા મહુવાનું નગરપાલિકાનું નહીં. આમ જો જો સમજો આ ને આવું જોઈને મજા આવી ગઈ. કા સમજો અમે છે ને ગાંધીના પુતળા પોગ્યા. ફ્રેન્ડ્સ લાઈટ બાઈટ જો અમારા મેન બજાર છે ગાંધીના પુતળા વાળી ગાર્ડન રોડ વાળી. જો આમ જુઓ કેવી મસ્ત છે. જો ફટાકડા વેસાવા માંડ્યા છે કેવા. જો આ પાછળની તો ભૂલાઈ જ તમને દેખાડતા. અને આ બેનને રોવું આવે છે. મિતાંશી બેનને રોવું આવે છે. કે મિતાંશી આવ ફટાકડા જો કેટલા બધા છે. બધા પોગી જાજો લેવા. દુકાનવાળા તો મને નથી કહેતા પણ હું તમને કહું ક્યાં કલર લેવા. જો હા દેવીબેન ને માયાબેન ભાગી જશે ને તો મંદિરે આરતી શરૂ છે તો દર્શન કરી લઈએ. રામાપીરનું મંદિર છે. હાલો તમને બધા દર્શન કરાવું. જય રામાપીર. કેટલા બધા મંદિર છે. બોલ શીતળાઈ માનું છે. દર્શન કરી લો તો બધા છે ને કોમેન્ટમાં જય માં ખોડિયારમાં લખી નાખજો. બધા બેઠા છે તો ક્યારના વ્યવ હતા અને હવે છે ને બધા બેઠા છે. મહેમાન આવેલા હતા અને અત્યારે છે ને જમવાનું છે. મંગળવાર છે તો છોડી લો. હાલો ફ્રેન્ડ જમી લો. જમીન ફ્રી થયા હતા ને તો આમાં જાગુબેન આવ્યો છે વાડીએથી આટો મારવા. એ છે ને ડેન્ગ્યુ ખબર પૂછવા આવ્યા હતા. આમાં મમ્મી આવેલા છે કે નહીં કાલે દવાખાનાથી ઘરે એટલા માટે. તો માયુને છે ને સગાઈના કપડાં બધા હતા બાકી હતા એને જોવાના. ક્યાં તે જોવે છે. તમે બધા તો કેટલી વખત જોઈ લીધેલા છે. ક્યાં માયબેન બીજું એક નવીન લેવાય તો દેખાડે. સમજો આ સાડી કેવી મસ્ત છે. હાલો થોડી વાર હવાન કરીશું. ફ્રેન્ડ્સ અત્યારે કેટલા વાગ્યા ગયો 11 વાગ્યા છે. આજનો બ્લોગ એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. મળશું કાલના નવા બ્લોગ સાથે. કાલ તો બહુ કાંઈ નક્કી છે નહીં. મારે સવારમાં 5 વાગે છે ને ભાવનગર જવાનું છે. એક કામ છે ને તો મારે મારા પપ્પાને તો કાલ બ્લોગ બનશે તો આવશે નકર કાલ કાંઈ નક્કી નહીં. હાલો હવે મળશું નવા બ્લોગ સાથે. બાય બાય. જય માતાજી બધાને. ગુડ નાઇટ. જય મા મોગલ.